રાજ્યમાં પ્રવર્તી રહેલી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના કારણે પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વાવણીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાના કારણે ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે અને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ગ્રામ્ય વિસ્તારના તમામ પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવામાં આવે। આ ઉપરાંત ખાતરના ભાવોમાં કરાયેલો વધારો તાત્કાલિક પાછો ખેંચી પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાય, જ્યારે ઈંધણની અછતના કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ ગયા છે। સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે આર્થિક નુકસાની વેઠી રહ્યા છે। તમામ હાઈવે પર માલવાહક વાહનો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરાય। કંપનીઓ દ્વારા સપ્લાયમાં કાપ અથવા સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટી નીમવામાં આવે, જ્યારે મોંઘવારીને કારણે ખાદ્ય તેલ, શાકભાજી, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે ગૃહિણીઓની ચિંતા વધી છે અને આ વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે। સામાન્ય જનતાને આર્થિક પાયમાલીમાંથી બચાવવા માટે સરકાર આ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો પર તાત્કાલિક અંકુશ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। અમે લોકો આમ આદમી પાર્ટીમાંથી આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને જે મુદ્દો છે એ આપણા સૌના જીવનને સ્પર્શતો મુદ્દો છે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ બહુ બધા વધી ગયા છે અને આ ભાવ વધારાની જે અસર છે અત્યારે આપણા જનજીવન ઉપર દેખાવા લાગી છે। અત્યારે તમે વાણિયાવાડ તરફ જશો તો તમને દેખાશે કે કેટલા બધા જે લારીવાળા છે એ લોકો પોતાનો બિઝનેસ નથી કરી રહ્યા। એવી રીતના ખેડૂતોને જે બિયારણ જે ખાતર મળવું જોઈએ એ પણ નથી મળતું, એમને પણ વાવણીની મુશ્કેલી છે। જે માલ પરિવહનનું કામ છે, જે ખટારાઓ કરી રહ્યા છે એ લોકોને પણ ડીઝલ નથી મળી રહ્યું, એમને પણ ખૂબ મુશ્કેલી છે અને એના કારણે આજે જે સામાન્ય માણસ છે એ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે। દરેક વસ્તુના ભાવ ખૂબ વધી ગયા છે। આ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે લોકોએ આજે આવેદન આપ્યું છે। સરકારશ્રીની એ નાકામી છે કે જ્યારે આટલો બધો ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રજાને કંઈ પણ રાહત નથી આપી શકતી। જ્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ બહુ ઓછો થઈ ગયો હતો ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટવાનો કોઈ ફાયદો સામાન્ય પ્રજાને આપવામાં નહોતો આવ્યો અને અત્યારે જ્યારે ભાવ વધી રહ્યો છે ત્યારે જે આંતરરાષ્ટ્રીય ભાવની વાત કરું છું એ ભાવ વધી રહ્યો છે ત્યારે ભાવ વધી રહ્યો છે એમ કહી અને આપણી પાસેથી વધારે ભાવ વસૂલવામાં આવી રહ્યો છે અને એ કારણે આજે દરેક વસ્તુનો ભાવ ખૂબ વધી ગયો છે અને સામાન્ય માણસનું જે બજેટ છે, જે જીવન છે એ તહસ નહસ થઈ રહ્યું છે।